यशोदा नंद के नमो कृष्ण व्रज जननी उपकार तुम्हारा भारी ने उपकार तुम्हारा भारी रे श्रीनिवास देखो वारी भारी रे श्रीनिवास
દેવલોક તણો ગીત મારો તમે કરતા ન્યારો ન્યારો તે સંભારો રે ઓ શ્રીનિવાસ ઉપકાર તમારા હારી રે ઓ શ્રીનિવાસ દેખો વારી વારી રે ઓ શ્રીનિવાસ યજમાનો છે હાલો એ જે પૂજાના યજમાનો છે એ આવી જાઓ. આજની તારીખના 10 વાગી ગયા છે એટલે જે પૂજામાં બેઠા છે એ યજમાનો બધા આવી જાઓ. પ્રભુજી તું શરણ મારે છે તે ખરી મજા મારે છે સાચા સદભાગી એ સાચા સદભાગી એ છે રે ઓ શ્રીનિવાસ કાર તમારા હારી રે ઓ શ્રીનિવાસ દેખો વારી વારી રે ઓ શ્રીનિવાસ જે હાજર છે એ યજમાનો આવી જાઓ. જે હાજર છે એ આવી જાઓ પૂજા માટે. જે યજમાનો બાકી છે એ આરતી પૂજા માટે આવી જાય. હવે
ચાલો મોનાબેન આવી જાઓ ત્યાં આરતી પૂજા માટે આવી જાઓ આગળ બધા. પાછા નહીં ફરે પગલા પાછા નહીં ફરે સત્યનાર સુરા પગલા પાછા નહીં ફરે સત્યનાર સુરા પગલા પાછા નહીં ફરે જય કાના તારા પ્રભુ જય કાના તારા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓ જય કાના કાળા કામણ ગારા કાન કામણ ગોપીરા કાલ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચોરી ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી કાલ વૈકુંઠ ઉતારી કાલિય વરદન કીધા કાલ્ય મરદન કીધા આયો ને તારી ઓમ જય કાના કાળા ગોવર્ધન થોડો વાલે ચચલિયા વાલ ટચલી આગણીએ ઇન્દ્રનો ગર્વ ઉતારો ઇન્દ્રનો ગર્ભ ઉતારો ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પ્યાર કે મેં વાલા કે મેં નહીં આવે તેરે દિવે પુકારી દિન દિવેદ પુકારે ગીત ગુણ ગાય ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્ગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાનમં ભવામી સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલ તનોરી સર્વ મંગલ માંગલ્યે શિવે આદિજય સારણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે સારણ્યે ત્રંબકે ગૌરી નારાયણી યાની કાની જવાબાની જન્માદિ પ્રદાની ચ તાની સર્વાણી વસંતુ પ્રદક્ષિણા પદે પદે આવાહનમ જાનામિ ન જાનામિ તવાચન આરતી લઈ લ્યો આરતી લઈ ડીશ પાછળ જવા દ્યો પરમેશ્વર મંત્રહીન વિદ્યાહીન ભક્તિહીન સુરેશ્વર યત્પુજિતમ મયા દેવા પરિપૂર્ણ ચાલો ભગવાનની એક પ્રદક્ષિણા કરવાની છે બધાએ હાલ 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 ચાલો ભગવાનની પ્રદક્ષિણા હલ હલ ચીક 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 હલ હલ સાઉન્ડ ચીક 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 બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય વાસુદેવાય બોલે ના પિતૃ મોક્ષ થાય
વાસુદેવાય બોલે ના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. વિહવે પીવા સ્વામૃતમેત દેવા. મૃત મેં દેવા. ગોવિંદ દામોદર માધવે. ગોવિંદ દામોદર માધવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય વાસુદેવાય. વાસુદેવા. બધા જો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. હાલ 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 હરિ ઓમ. ઝવેરામાં ચારેય જગ્યાએ જલ થોડું થોડું અર્પણ કરજો. હરિ ઓમ. હરિ ઓમ. વંશી વિભૂષિત કરા નવનીર દાબા પીતાંબરા અરુણ બિંબ ત્વમહં ન જાને. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલહાર વિંદમ યત પત્ર યેન ત્વયા રતતે પૂર્ણમ પ્રજ્વાલિતો નમય પ્રદીપ્ત. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય
दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। हरिं हरिचन्द्रम् अनुमल्टं च हलायुधम् पञ्चकं स्मरे नित्यं घोरपातकनाशनम्। बोलिए श्री भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद हे वल्लभ के शरणारविंद श्री विठल के शरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद हे मेरो तो आधार श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री राधे वल्लभ के चरणारविंद को सिंगार श्री वल्लभ के शरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठल के चरणारविंद मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद ओ मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री राम श्री वल्लभ
वल्लभ के चरणारविंद मेरे गले को हार है श्री वल्लभ के शरणारविंद श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार है श्री वल्लभ के शरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद वल्लभ के शरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हे वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हे मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद हे मेरो तो आधार है श्री वल्लभ के शरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जी हवे पीबा जय हो मृत में देव गोविंद दामो दर माधवेति गृह गृह गो पवतु कदम सर्वे मिलित्वा समवाप्ययोगम् तपोण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति परारविन्दे न पदार विन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् तव चास्य पात्र श्यपुटे शयानम् गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् तो देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बोलिए श्री भागवत भगवान की जय।
કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ખંધેડિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચોથા દિવસના પ્રથમ ક્ષત્રની અંદર આપ સર્વેના હૃદયમાં બિરાજમાન વાંગમય સ્વરૂપ ઠાકોરજીને વ્યાસ ગાદીથી મારા જય શ્રી કૃષ્ણ, બધાને પ્રણામ. ગઈકાલની કથાની અંદર આપણે જોયું ભગવાન મહાદેવજીની કથા, શિવ અને પાર્વતીની કથા, દક્ષ યજ્ઞ વિધ્વંસની કથા. શિવ નામ કલ્યાણ, જીવનું જે કલ્યાણ કરે એ શિવ. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર મહાદેવજીને ક્યાંય આમંત્રણ આપેલું નથી. જ્યારે દક્ષ પ્રજાપતિએ સભા ભરી, સભા બોલાવ્યા બધા દેવતાઓ સભાની અંદર બિરાજમાન હતા. દક્ષ પ્રજાપતિ જ્યારે સભાની અંદર આવે છે, બધા દેવતાઓ ઊભા થયા છે, પણ ભગવાન શિવ તો એવા છે કે જ્યાં બેસે ત્યાં ભગવાનને સમાધિ લાગી જાય. ભગવાન મહાદેવજીને ખબર નથી કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે. દક્ષ પ્રજાપતિ મહાદેવજીના સસરા છે, એને ખબર નથી એ સભાની અંદર આવ્યા છે. દક્ષ પ્રજાપતિએ બધા સભાસદોને જોયા, બધા દેવતાઓને જોયા, બધા ઊભા થઈ ગયા છે, પણ મહાદેવજી ઊભા થયા નહીં, સમાધિની અંદર બેસી ગયા છે, એને ખબર નથી. અને દક્ષ પ્રજાપતિ છે એ મહાદેવજીની ટીકા કરવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા છે સભાની અંદર, કે બધા દેવતાઓ મને જોઈને ઊભા થયા છે. આ મહાદેવ જ એવા છે જે મને જોઈ અને ઊભા નથી. એને ખ્યાલ છે, એને ખબર છે હું આવ્યો છું, તો પણ ઊભા થયા નથી. આ રીતે ભગવાનનું અપમાન કરે છે. સભા પૂર્ણ થઈ, ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. સભાસદોને દક્ષ પ્રજાપતિએ કીધું કે આપણે એક યજ્ઞ કરવો છે. કનખલ ક્ષેત્રની અંદર, હરિદ્વારની અંદર દક્ષ પ્રજાપતિ યજ્ઞની તૈયારીઓ કરે છે. કૈલાસ માનસરોવર, કૈલાસ પર્વત ઉપર ભગવાન બેઠા છે, સમાધિને લાગી છે. દેવતાઓ વિમાન લઈને ત્યાંથી નીકળે છે. બ્રહ્મા, સાવિત્રી, લક્ષ્મી નારાયણ, ઇન્દ્ર, ઇન્દ્રાણી, આ બધા દેવતાઓ કૈલાસ પર્વત ઉપરથી વિમાન લઈ લઈને નીકળવા લાગ્યા. પાર્વતીજીને, સતીજીને ખબર પડી. કોઈએ કીધું કે તમારા પિતાશ્રી કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ કરે છે, તમને આમંત્રણ નથી. પાર્વતીજી કે ભાઈ યજ્ઞ કરતા હશે, પણ જો 3 જગ્યાએ શાસ્ત્રીની અંદર 3 જગ્યા એવી બતાવી છે ત્યાં કદાચ આમંત્રણ ન હોય તો પણ જવામાં પાપ નથી. પેલી જગ્યા, દીકરી પોતાના માવતરે જવા માટે આમંત્રણની રાહ જોવે નહીં, એ ગમે ત્યારે જઈ શકે. બીજી જગ્યા, એક આપણા ગુરુને આપણું ગુરુસ્થાન હોય, ત્યાં ક્યાંય આમંત્રણની જરૂર હોતી નથી, ગુરુ ત્યાંથી આમંત્રણ આવે તો જ જઈ શકીએ. અને ત્રીજી જગ્યા, જ્યાં આવું સદકર્મ, આવા ભાગવતજીના યજ્ઞ ચાલતા હોય, ધર્મ કાર્ય ચાલતા હોય, ત્યાં આમંત્રણની જરૂર ન હોય. ત્યાં ખબર પડે એટલે
ભગવાનની કૃપાથી પહોંચી જવાય. હવે ભગવાન મહાદેવજીને પાર્વતીજીએ કીધું કે પ્રભુ, મારા પિતાશ્રી કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ કરે છે અને મારે યજ્ઞની અંદર જવું છે. ભગવાન મહાદેવજીએ કીધું કે દેવી ત્યાં જવામાં માલ નથી, ત્યાં જવામાં આપણું હિત નથી. ત્યારે પાર્વતીજીએ કીધું કે આ 3 જગ્યાએ પ્રભુ જઈ શકીએ જ્યાં આમંત્રણ ન હોય. કે ભગવાન કે આપણને આમંત્રણ પણ આપેલું નથી, ત્યાં જવામાં તમારું શ્રેય નથી. એટલે પાર્વતીજી છે એ ભગવાનને કહે છે કે આ 3 જગ્યાએ જઈ શકીએ. કદાચ આમંત્રણ હોય કે ન હોય, એક પિતાજીના ઘેર, એક ગુરુને ઘેર, અને એક આવા સદકાર્ય ચાલતા હોય, ધર્મના કાર્ય ચાલતા હોય, ત્યાં આમંત્રણ વિના જઈ શકીએ. પાર્વતીજી માયના નહીં. અને જે આ કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ ચાલતો હતો ત્યાં પાર્વતીજી જાય છે. બધા દેવતાઓ બેઠા છે સભાની અંદર, બધા યજ્ઞની અંદર બેઠા છે. બ્રહ્મા, વિષ્ણુ, લક્ષ્મીજી, ઇન્દ્ર, ઇન્દ્રાણી, અપ્સરાઓ બધા યજ્ઞની અંદર પધાર્યા છે. માતાજીએ, પાર્વતીએ જોયું કે આમાં ક્યાંય ભગવાન મહાદેવજીનું સ્થાન, મહાદેવજીનું સ્થાપન છે નહીં, મહાદેવજીનું આસન ક્યાંય છે નહીં. પાર્વતીજી પેલા જ્યારે કનખલ ક્ષેત્રની અંદર યજ્ઞ ચાલતું તો ત્યાં ગયા ને એટલે પેલા જ યજ્ઞશાળાની અંદર જઈ અને પોતાના બેનોને મળ્યા. દક્ષ પ્રજાપતિએ મહાદેવજીનો ત્યાગ કર્યો હતો એટલે દીકરી આવી, સતીજી આવ્યા, એમને પણ એને બોલાવ્યા નહીં. એમની બેનો પાસે ગઈ, એમને પણ એમને બોલાવ્યા નહીં. પાર્વતીજી પોતાની મા પાસે ગયા છે. માની આંખમાં તો આંસુડાની ધાર ચાલુ થઈ ગઈ હતી, પણ દક્ષ પ્રજાપતિને હિસાબે, દક્ષ પ્રજાપતિના લીધે પાર્વતીજીને એની માએ પણ બોલાવ્યા નહીં. અને જ્યાં મહાદેવજી ન હોય, મહાદેવજી એટલે શિવ ને શિવ નામ કલ્યાણ, ન્યા જવામાં કોઈ દી શ્રેય હોય નહીં, ન્યા જવામાં કોઈ દી માણસનું કલ્યાણ થાય નહીં. અને જગદંબા પાર્વતી ક્રોધાયમાન થયા છે. સુનહુ સભાસદ શકલ સુનિંદા. પાર્વતીજી આખી સભાને બધા દેવતાઓને કહે છે કે જેણે જેણે મારા મહાદેવની, જેણે જેણે મારા પતિની ટીકા કરી છે, જેણે જેણે મારા પતિની નિંદા કરી છે, જેણે જેણે મારા પતિની નિંદા સાંભળી છે, એ બધાને દંડ મળશે. અને જગદંબા પાર્વતીજી ક્રોધાયમાન થયા, કોઈએ બોલાવ્યા નહીં. માં ભગવતી પાર્વતીજીનું અપમાન થયું અને જગદંબાએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિને ઉત્પન્ન કર્યો. અગ્નિનારાયણને પ્રાર્થના કરી, યોગાગ્નિને ઉત્પન્ન કર્યો, અગ્નિ ઉત્પન્ન થયા અને જગદંબા પાર્વતીજી છે એ યજ્ઞની અંદર હોમાઈ ગયા છે. દેવતાઓ ભાગવા લાગ્યા. આ ખબર ભગવાન મહાદેવજીને કૈલાસ પર્વત ઉપર પડી છે કે ભગવાન સતીજીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. આમ ખબર પડી તા તો મહાદેવજી એ પણ ક્રોધાયમાન થયા છે. પોતાની જટાને છોડી પથ્થર ઉપર પોતાની જટાને પછાડે અને જટામાંથી એક વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કરે છે. વીરભદ્ર આવી ભગવાનને બે હાથ જોડી અને કહે છે, પ્રભુ આજ્ઞા કરો. અને ભગવાન મહાદેવજીને વીરભદ્રને કહે છે, જાઓ દક્ષના યજ્ઞનું વિધ્વંસ કરો.
આ બાજુ વીરભદ્ર આવે છે દક્ષના યજ્ઞની અંદર. દેવતાઓ, ઋષિઓ, બ્રાહ્મણો, ગંધર્વો વીરભદ્રને જોઈને જગ્યા છોડીને ભાગવા માંડ્યા છે. વીરભદ્ર આવી દેવતાઓને, ઋષિઓને મારે છે. ભૂખાદેવને આમાં કીધું છે કે ભૂખાદેવને એક ઢીકો માર્યો, ભૂખાદેવના દાંત પાડી નાખ્યા છે. દક્ષનો વારો આવ્યો. દક્ષને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધડથી મસ્તક છે અલગ કરી નાખ્યું. યજ્ઞની અંદર એ મસ્તક છે સ્વાહા. દક્ષનું જે મસ્તક હતું યજ્ઞની અંદર હોમી દીધું. અને આ બાજુ ભગવાન મહાદેવજી ક્રોધાયમાન થયા છે. ભગવાન શિવ છે એ કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યા છે. શિવા 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 કરતા કરતા મહાદેવજી એમ કહેવાય છે યજ્ઞશાળાની અંદર કનખલ તીર્થ ક્ષેત્રની અંદર માતાજીનું શરીર બળબડ અગ્નિથી બળતું હતું. અને ભગવાન છે એ ત્રાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. જય હો માતા. વિશાલ જટાજુટ ચંદ્રભાલ તરંગમાલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન સે ખોરી બાર કુમકુમ સિંદૂર ગુલાલ ડૂબતી વરસાજે મંડન કી કંઠમાં मुंडन की कंठ माल विशत हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हरदयाल राजे हे बम बम डमरू माय बम बम डमरू माय आधवे दशरशराज भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. भगवान तांडव करे છે. અને તાંડવ છે એ ભગવાન જ્યારે ક્રોધાયમાન થયા ને ત્યારે તાંડવ કર્યું છે. ભગવાન સતીજીનો જળ અગ્નિથી બળતો દેહ ખંભે નાખી કનખલ ક્ષેત્રની અંદરથી ત્યાંથી નીકળી ગયા છે. દેવતાઓ ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરે છે. ભગવાનનો ક્રોધ જ એટલો બધો છે કે શાંત થતો નથી. શનકાદિક સુર સમાજ શનકાદિક સુર સમાજ પ્રબોધિન મન દેવ જાત પ્રાણીની મુનિવર્ણ વિભાજ રીતિ સિદ્ધિ દાની ये प्रथम विश्व ओमकार वर्णवस्त्रदावचार अक्षर स्वर निराकार विखरी सवाणी कचु टपु 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 कचु टपु टपु नामधार वर्ग वर्ण को प्रचार ब्रह्म को विचार सार सर्वमान साई हे बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद में दशर शराज भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे. संभ्रमन भ्रमण निलिम्ब निर्जरी विलोल बीज वल्लरी विराजमान मूर्धन जगत 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 जवल्ललाट पट्ट भाव किशोर चंद्रशेखरे रते प्रतीक्षणं मम. આ બાજુ ભગવાન કનખલ ક્ષેત્રમાંથી કૈલાસ પર્વત તરફ જાય. ભગવાન વિષ્ણુને ઠાકોરજીને વિષ્ણુ પરમાત્માને વિચાર આવ્યો જો ભગવાન આમનો સતીનો દેહ લઈને જશે ને તો અનર્થ થશે.
અને ભગવાન સુદર્શનને આજ્ઞા કરી સતીજીના દેહના ટુકડા કરવા લાગ્યા છે. 1 2 3 5 7 11 આમ કરી અને સતીના દેહના 51 ટુકડા થયા છે. જ્યાં જ્યાં ટુકડા પડ્યા છે, સતીજીના માતાજીના જ્યાં જ્યાં ટુકડા પડ્યા છે, અત્યારે પણ હાલની અંદર 51 શક્તિપીઠ થઈ છે. જ્યાં જ્યાં માતાજીના શરીરના દેહના ટુકડા પડ્યા છે, અંબાજીની અંદર જાઓ, માતાજીનું હૃદય જ્યાં ત્યારે દીવડો પ્રગટે છે. આવા 51 જગ્યાએ ટુકડા પડ્યા, જ્યાં માતાજીની 51 શક્તિપીઠો બની છે. દેવતાઓ ભગવાન મહાદેવજીને પ્રાર્થના કરે છે, પ્રભુ શાંત થાઓ, પ્રભુ શાંત થાઓ. ભગવાન કોઈનું માનતા નથી. બ્રહ્મા, સાવિત્રી, લક્ષ્મી અને નારાયણ કૈલાસ પર્વત ઉપર આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આપ કલ્યાણકારી દેવ છો, બધાનું કલ્યાણ કરનારા છો. હે પ્રભુ પધારો, આ યજ્ઞની પૂર્ણાહુતિ કરો. અને પછી ભગવાન શાંત થઈ અને કનખલ ક્ષેત્રની અંદર જાય છે. પેલા તો જે દક્ષ પ્રજાપતિ હતા ને, જેનું ધડથી મસ્તક અલગ કરીને હોમી દીધું હતું, સ્વાહા કરી દીધું. દેવતાઓ કહે કે આ તો પ્રજાપતિ, હવે આનું શું કરવું? ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે કાંઈક ઉપાય કરો. મહાદેવજી કહે ગણોને મોકલાક જાઓ, રસ્તામાં કોઈ પણ જીવ મળે, પેલો જે જીવ મળે એનું મસ્તક લેતા આવો, આ સજીવન કરશું. અને રસ્તામાં એમ કે છે ગણો બધા ગયા છે અને બોકડાનું મસ્તક લઈને આવ્યા છે. આ બધું એક પ્રેરક છે. દક્ષ પ્રજાપતિને પછી સજીવન કર્યા છે, યજ્ઞની પૂર્ણાહુતિ કરી છે. એ પછી યજ્ઞ પૂર્ણ થયો. બીજો અવતાર સતીજીએ મેનાવતીને ત્યાં જન્મ લીધો છે. અને પછી ભગવાનના, આપણે કાલ પણ જોયું હતું કથાની અંદર, ભગવાનના લગ્ન થયા છે પાછા. મેનાવતીને ત્યાં પાર્વતી સ્વરૂપે ભગવતીનો જન્મ થયો. હિમાચલને ત્યાં મેનાવતીને ત્યાં પાર્વતી સ્વરૂપે એમનો જન્મ થયો. ભગવાનની જાડેરી જાન જોઈડી, દેવતાઓ બધા તૈયાર થઈ ગયા. બ્રહ્મા, સાવિત્રી, લક્ષ્મી, નારાયણ, ઇન્દ્ર, ઇન્દ્રાણી બધા એ તમારે લગ્ન પ્રસંગની અંદર તો બધા તૈયાર થઈને જ આવે. બધા તૈયાર થઈ ગયા. હવે ભગવાનને તૈયાર કરવા વાળું કોઈ નહીં. ભગવાનને તો પછી કોણ હતા? બધા એની ટોળકી તો ભગવાન જેવી હતી ને. ભૂત, પ્રેત, પિશાચ, ડાકિની, શાકિની, યક્ષ, ગંધર્વ, વીર, વેતાળ, આ બધા એમના બધા સગા સંબંધીઓ ભગવાન મહાદેવજીના. એની આજુબાજુમાં રહેવાળા બધા. અને પછી ભગવાને એને કીધું કે ભાઈ તમે મને તૈયાર કરો. ભગવાનને તૈયાર કર્યા, સરસ મજાના આખા અંગે ભસ્મ લગાવી દીધી, ગળાની અંદર નવા નવા સર્પ અર્પણ કર્યા, કાનની અંદર વીછી પહેરાવી દીધા છે, બાજુ બંધે કરચલા. આમ ભગવાનનું સ્વરૂપ આમાં ભાગવતજીની અંદર વર્ણન કર્યું. અને ભગવાનની પછી જાડેરી જાન ગઈ છે. પાર્વતીજી સાથે ભગવાને પાછા લગ્ન કર્યા છે. તો આ કથા છે, જે જીવ સાંભળે છે એ જીવનું પણ કલ્યાણ થાય છે. જે પરિવાર આ કથાને શ્રવણ કરે છે, પરિવારનું પણ કલ્યાણ થાય છે. અને મહાદેવજીના સ્થાપન કે મહાદેવજીના સ્થાન વિના આ કથાની અંદર બતાવ્યું છે કે યજ્ઞ ક્યારેય પૂર્ણ થતો નથી. આપણે સામાન્ય નાનો એવડો યજ્ઞ રાખ્યો હોય ને તોય ગોરબાપા સ્થાપન કરે. અહીંયા આપણે પૂજાના સ્થાપનની અંદર કર્યા છે કાયમ માટે. આજ 4 દિવસીય આપણે કાયમ માટે મહાદેવજીની પૂજા એ સ્થાપનમાં કરી છે. આ પ્રમાણે શિવ ચરિત્રની કથા બતાવી છે. 2 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તન કરીએ. આપણા કથાના વક્તા લાલજી મહારાજ આવી ચૂક્યા છે. આગળની કથા વામન ચરિત્ર, રામચરિત્ર કથા એમના મુખેથી આપણે શ્રવણ કરીશું. ગોવિંદ બોલો બોલો, ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો.
હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન